હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન। તો ઘણા લાંબા સમયથી ઘણા બધા નવા વિદ્યાર્થીઓ જેમને જસ્ટ પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે એમની ઘણી બધી કોમેન્ટ્સ યુટ્યુબની અંદર આવી છે, ઘણા બધા ડીએમ્સ મને આવે છે ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર પણ ઘણા સ્ટુડન્ટોએ મેસેજ કર્યો છે કે સર 2026ની અંદર ઘણી બધી ભરતીઓ આવવાની છે અને હવે અમે જસ્ટ પ્રિપરેશન સ્ટાર્ટ કરી રહ્યા છે, અમને પાસ્ટની અંદર અમારો કોઈ અનુભવ નથી, તો હવે મારે કઈ રીતના પ્રિપરેશન સ્ટાર્ટ કરવી, પહેલો સબ્જેક્ટ કયો લેવો અથવા તો મારે કઈ રીતના પગથિયું પહેલું ચડવું। ઘણા બધા લોકોનો મને મેસેજ આવ્યો અને ઘણા લાંબા સમયથી હું યુટ્યુબની અંદર એક્ટિવ નથી ફોર પર્સનલ રીઝન। હવે જો કે હું ધીમે ધીમે પાછો યુટ્યુબની અંદર એક્ટિવ થયો છું, જે આપણા પર્યાવરણનો સબ્જેક્ટ છે એ પણ હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, પરંતુ મને લાગ્યું કે ચલો ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવે છે તો એના ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઉં કે પ્રિપરેશન સ્ટાર્ટ કઈ રીતના કરવી, એનો રોડ મેપ શું। તો સૌથી પહેલું સ્ટેપ તમારું શું હોવું જોઈએ, જ્યારે પણ નોટિફિકેશન આવે છે તો એની અંદર તમને બધી માહિતી લખેલી હોય છે કે એની એક્ઝામની પેટર્ન કઈ રીતના હશે, એમસીક્યુ હશે કે પછી એમસીક્યુ પછી લેખિત હશે, જે પણ હોય, જે પણ તૈયારી તમે કરતા હોય, ક્લાસ 1 2ની હોય, ક્લાસ 3ની હોય, એની એક્ઝામની પેટર્ન છે એ તમારા નોટિફિકેશનની અંદર તમને મળી જાય છે અને એનો સિલેબસ છે એ પણ તમારા સિલેબસની નોટિફિકેશન છે એની અંદર તમને સિલેબસ સબ્જેક્ટ વાઇઝ મળી જાય છે, સાથે સાથે ટોપિક પણ એની અંદર લખેલા છે। તો સૌથી પહેલું જ સ્ટેપ એ છે કે એ સિલેબસની તમારે પ્રિન્ટ કઢાવવાની। ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે, જે બી નોટિફિકેશન આવી તો બજારમાં જશે અને એને લગતા ચોપડાનો થપ્પો લઈને ઘરે આવી જશે અને પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેશે। એકદમ ખોટી વસ્તુ છે। સૌથી પહેલાં તમારે સિલેબસને શાંતિથી વાંચવો। જો પ્રિપરેશનની શરૂઆત હંમેશા સિલેબસથી જ કરવી, આડેધડ ઊંધી કોઈ પણ પુસ્તક વાંચવી નહીં। સૌથી પહેલાં સિલેબસની પ્રિન્ટ કઢાઈ આવવાની, બે વસ્તુની પ્રિન્ટ કઢાવવાની, એક તો સિલેબસની તમારે કઢાઈ દેવાની અને જે પણ એક્ઝામની તમારે તૈયારી કરવી હોય તો એના છેલ્લા 3 વર્ષ સુધીના જો છેલ્લા પાસ્ટમાં એની એક્ઝામ લેવાઈ હોય તો 3 વર્ષ સુધીના એના પ્રીવિયસ યરના પેપર્સ તમારે એની પણ તમારે પ્રિન્ટ કાઢવાની। કોઈએ મોબાઈલની અંદર કે સોફ્ટ કોપીમાં નથી રાખવાની, એની તમારે પ્રિન્ટ તમારા હાથની અંદર હોવી જોઈએ, એનો સિલેબસ હોવો જોઈએ, સાથે સાથે છેલ્લા 3 કે 4 વર્ષના પ્રીવિયસ યરના પેપર તમારા હાથની અંદર હોવા જોઈએ। આ પહેલું કામ તમારે કરવાનું છે। આડેધડ જો તમે તૈયારી કરશો અને જો ખોટી રીતે મતલબ કે ખોટી જે સિલેબસની અંદર નથી એ પણ જો તમે વાંચવા બેસી જશો તો તમારું ખોટું પડશે, કારણ કે બજારની અંદર જે પુસ્તક મળતી હોય છે એ કદાચ એકાદ વર્ષ જૂની હોય અને આ વર્ષે કદાચ સિલેબસ ચેન્જ થયો હોય, અમુક ટોપિક એડ કર્યા હોય, અમુક ટોપિક રિમૂવ કર્યા હોય, તો એવું હોઈ શકે છે। તો સૌથી પહેલું કામ તમારે સિલેબસને શાંતિથી વાંચવાનો, કયા સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના ટોપિક છે એ પણ તમારે સિમ્પલ ટોપિક પણ બધા લખેલા હશે એની તમારે પ્રિન્ટ કાઢીને લેતું આવવાનું અને સાથે સાથે પ્રીવિયસ યરના પેપરની પણ પ્રિન્ટ કાઢીને લેતું આવવાનું। પ્રીવિયસ યરના પેપર તમારે સોલ્વ નથી કરવાના, જસ્ટ એટલા માટે હું એની પ્રિન્ટ કાઢવાની કહું છું કે તમારે જોવાનું છે કે આ એક્ઝામનું લેવલ કેવું હોય છે, એના માટે જ પ્રીવિયસ યરના પેપર તમારે કાઢવાના છે। એને સોલ્વ કરવા બેસવાનું નથી। એનાથી તમને એટલું ખબર પડે કે ભાઈ પેપર સેટર છે એમની બુદ્ધિ કઈ રીતના છે, એ કઈ રીતના પેપર સેટ કરે છે, એનું લેવલ કઈ રીતના રાખે છે, બહુ હાઈ લેવલનું હોય છે, મીડિયમ રાખે છે, કેવા ક્વેશ્ચનો પૂછે છે, સોલ્વ નથી કરવાના, જસ્ટ તમારે જોવાનું છે, એનાલિસિસ કરવાનું છે કે કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે, કયા ટાઈપના ક્વેશ્ચનો નથી પૂછાતા। બીજી વસ્તુ કે તમારે એ પણ જોવાનું છે કે પ્રીવિયસ યરનો પેપર અને અત્યારે સિલેબસ તો ચેન્જ નથી થયો ને, જો સિલેબસ ચેન્જ થયો હોય તો તમારી તૈયારી પછી નવા સિલેબસ પ્રમાણે કરવાની છે, જે પ્રીવિયસ યરના જે પેપર તમે કાઢ્યા છે એમાં એના પ્રમાણે નથી કરવાની। અને જો નથી થયા ચેન્જ, પ્રીવિયસ યરના જેવું ને જેવું જ આ વખતે પણ સિલેબસ છે તો પ્રીવિયસ યરનું તમારે લેવલ ચેક કરવાનું, એમાં કઈ રીતના શેના ક્વેશ્ચનો વધારે પૂછાય છે, 2-3 વર્ષનું તમે જો ને એટલે તમને અંદાજો આવી જાય કે આ ભાઈ પેપર સેટર છે, આના ક્વેશ્ચનો વધારે પૂછે છે, આના નથી પૂછતા, આનું લેવલ આટલું હોય છે, એ તમને આઈડિયા આવી જાય। તો આ વસ્તુ પહેલાં 2 કરી દેવાની। એના પછી સ્ટેપ 2, વિડીયો કે બુક। ઘણા બધા સ્ટુડન્ટ મને પૂછતા હોય છે કે સર યુટ્યુબ વિડીયો જોઈ લઉં તો ચાલે કે ભાઈ અમારે બુક વાંચવી જોઈએ? અને હું જ્યારે કોઈ ટોપિક ચલાવતો હોય ને વિડીયો, તો એમાં પહેલો એવું મારી લાઈન એવી જ હોય છે કે આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ બુક વાંચવાની જરૂર નહીં હોય। આ મારે ક્વેશ્ચન મતલબ કે પહેલી મારી લાઈન હોય છે, પરંતુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ પણ સબ્જેક્ટ, તમે માની લો એક્ઝામ્પલ તરીકે લઈ લે, હિસ્ટ્રી તમે પકડ્યો, હિસ્ટ્રી સબ્જેક્ટ તમે પકડ્યો, હિસ્ટ્રીની અંદર ઘણા બધા ટોપિક્સ લખેલા હશે, એમાંથી આપણે એક ટોપિક પકડી લઈએ, સિંધુ ખીણ સભ્યતા।
હવે જો સિંધુ ખીણ સભ્યતા છે એ તમે ભૂતકાળની અંદર ક્યારે પણ વાંચી નથી ના, એ શું છે તમને ખબર નથી. તમે સિમ્પલ બુક પકડશો અને બુક લઈને જો એ તમે સિંધુ ખીણ સભ્યતા વાંચવા બેસશો ને તો બોર થઈ જશો. એનાથી બેટર છે સૌથી પહેલાં તમારે યુટ્યુબની અંદર સિંધુ ખીણ સભ્યતા એ તમારે સર્ચ કરવાનું. મારો વિડીયો આવે કે કોઈ બીજા એકેડમીના કોઈ સરનો વિડીયો આવે, જે પણ તમને સારો લાગે 20 કે 25 મિનિટનો, ઓકે, એ વિડીયો તમારે સિંધુ ખીણ સભ્યતાનો જોઈ લેવાનો. એ જોયા પછી બુક તમારે પકડવાની અને એના પછી એ ટોપિક તમારે બુકમાંથી વાંચવાનો. જો જ્યારે પણ કોઈ સર છે ને એ ચલાવતા હોય, હું મારી વાત નથી કરતો, એક્ઝામ્પલ તરીકે કોઈ બીજા સર છે જે ચલાવતા હોય એ સાથે સાથે બોર્ડ વર્ક કરતા હોય. હવે માણસ છે એ કંઈક ના કંઈક ભૂલી જાય, હું પણ ભૂલી જાઉં, બીજા કોઈ સર છે એ પણ ભૂલી જાય, કંઈક ટોપિકની અંદર કંઈક કહેવાનું ભૂલી જાય, કંઈક ક્વેશ્ચન છૂટી જાય, એવું પણ થઈ શકે. તો વિડીયો જોયા પછી તમારે એક વખત બુકમાંથી પણ વાંચી લેવાનું. માની લો કે કોઈ સરે વિડીયો ચલાવે, વિડીયોની અંદર કોઈ ટોપિક ચલાવે તો એમાંથી માની લો કે 70-80% કે 85% કવર થઈ ગયું હોય, અને હું મારી વાત કરું તો હું 90-95% કવર કરું છું, કારણ કે હું બોર્ડ વર્ક બહુ ઓછું કરું છું. હું પીપીટી પહેલેથી ટાઈપ કરીને લઈને આવું છું, એટલે કંઈક છૂટી ના જાય એટલા માટે પહેલેથી જ બધી વસ્તુ ટાઈપ કરીને લઈને આવું છું. જસ્ટ હું એક્સપ્લેન કરું છું, મારી પદ્ધતિ આખી અલગ છે. ઘણા બધા એવા સર છે જે મેક્સિમમ બોર્ડ વર્ક કરતા હોય છે, બોલતા હોય છે, સાથે સાથે બધી વસ્તુ લખતા હોય છે. તો એવું હોઈ શકે છે કે ભાઈ એમનાથી કદાચ 10% કે 20% છૂટી જાય તો એ તમારી બુકમાંથી કવર થઈ જાય. તો બીજું કામ શું કરવાનું, તો સિમ્પલ વસ્તુ છે, બુક અને વિડીયો બંને તમારે રાખવાનું, મતલબ કે એને પેરેલલ લેવાનો. સૌથી પહેલાં કોઈ પણ ટોપિક પકડો, એનો વિડીયો જોવાનો, પછી બુકમાંથી એ ટોપિક કવર કરવાનો. નવો ટોપિક લો તો એનો પહેલો વિડીયો જોવાનો, પછી બુકમાંથી. તો આ રીતના તમારે બધા ટોપિક છે કવર કરવાના. જો પહેલાં પણ મેં કીધું છે કે અત્યારે યુટ્યુબની અંદર ઘણું બધું કન્ટેન્ટ અવેલેબલ છે, ફ્રીમાં અવેલેબલ છે, અને તમારા સિલેબસની અંદર એવો એક પણ ટોપિક નહીં હોય જે યુટ્યુબની અંદર ન મળે. બધા જ ટોપિક યુટ્યુબની અંદર અવેલેબલ છે, અને એક ટોપિકના 3-3, 4-4, 5-5, 6-6 વિડીયો બનાવેલા હશે. માની લો કે ગુજરાતના કોઈ સરના તમને વિડીયો ના ગમે તો હિન્દી વિડીયો જોઈ શકો. હડપ્પા સભ્યતાના, સિંધુ ખીણ સંસ્કૃતિના કોઈ યુપીએસસી લેવલના કોઈ સરે સારી રીતના એક્સપ્લેન કર્યું હોય તો એ વિડીયો જોઈ શકો. મૂવી આપણે હિન્દીમાં જોઈએ છીએ તો વિડીયો હિન્દીમાં ના જોઈ શકીએ. તો બધા ટોપિક છે એ યુટ્યુબમાં અવેલેબલ છે. તો કોઈ પણ ટોપિક તમે પકડો, યુટ્યુબની અંદર સર્ચ કરો, એ વિડીયો જોઈ લો, એના પછી તમારે તમારા પુસ્તક જે પણ તમે કોઈ પણ એકેડમીનું તમે પુસ્તક જે પણ તમને સારું લાગતું હોય એ ખોલો, એમાંથી તમારે એ ટોપિક કવર કરી લો. તો કદાચ એ ટોપિકમાં વિડીયોમાં કંઈક રહી ગયું હોય તો એ તમારા બુકમાંથી કવર થઈ જાય એટલા માટે. તો આ વસ્તુ તમારે સ્ટેપ નંબર 2ની અંદર કરવાની છે. હજુ કહું છું કે બધી વસ્તુ યુટ્યુબની અંદર અવેલેબલ છે, એવું જરૂરી નથી કોઈ ક્લાસીસ જોઈન કરવા. હા, તમને શોખ હોય કે ક્લાસીસ જોઈન કરવા છે, ઓફલાઈન ભણવું છે, ઓનલાઈનની અંદર મજા નથી આવતી તો તમે કરી શકો છો. બાકી અત્યારે બધી વસ્તુ ઓનલાઈન અવેલેબલ છે. સ્ટેપ નંબર 3, સેલ્ફ નોટ બનાવવી. આ એટલું બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. જો તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો છો અને એક્ઝામમાં સમજી લો 6 મહિના કે 7 મહિના કે 5 મહિનાનો ટાઈમ છે, તો તમારે દરેક સબ્જેક્ટની તમારી હેન્ડ રિટન તમે જાતે લખો એવી નોટ્સ બનાવવી. એના તોલે કંઈ જ ના આવે. હું જાતે ઈ બુક છે એ સેલ કરું છું, પરંતુ હું કહું છું કે મારા વિડીયોમાંથી તમે જો જાતે નોટ્સ બનાવી હોય ને તો ઈ બુક લેવાની જરૂર નથી. ઓકે, તમારી સેલ્ફ નોટ જેવું બીજી કઈ જ વસ્તુ નથી, બુક પણ નથી. એક વખત તમે બુક વાંચો, બુકના સમજી લો કોઈ ટોપિક છે એના 10 પેજ છે, એ 10 પેજમાંથી તમને એવું જે લાગે એ મહત્વપૂર્ણ તમારા નોટબુકની અંદર નોટ કરતા રહો. જે વસ્તુ તમને એક્ઝામ સમયે રિવિઝનમાં કામમાં આવશે, કારણ કે છેલ્લે એક્ઝામની ડેટ હોય ને એના અગાઉના 10 કે 12 દિવસ છે ને તમારે રિવિઝન માટે રાખવા પડે. એવું નહીં કે ભાઈ કટ ટુ કટ તમે સિલેબસ એક્ઝામના ડેટ સુધી પૂરો કરો, ના, તમારે બફર ગેપ રાખવી પડશે 12 દિવસની, 15 દિવસની, જેની અંદર તમે ફરીથી બધા સબ્જેક્ટનું રિવિઝન કરી શકો. અને રિવિઝન ફરીથી બુકથી ના થાય, એ તમે જો સેલ્ફ નોટ્સ બનાવી હોય એનાથી થાય. તો કોઈ હિસ્ટ્રી તમે પકડી લો, એમાં સિંધુ ખીણ સભ્યતા છે, માની લો કે 10 પેજની અંદર તમારા બુકની અંદર આપેલી છે, એમાંથી મહત્વપૂર્ણ બધી બાબતો તમે કાઢી લો કે તમને એવું લાગે કે એક્ઝામની અંદર પૂછાઈ શકે, અથવા તો એનો જે નિચોડ છે તમે તમારા જાતના ડાયરીની અંદર નોટ કરો, જે 2 પેજની બનશે. જે બુકની અંદર 10 પેજનું કન્ટેન્ટ છે, તમારા બે પેજની અંદર, તમારા પુસ્તકની અંદર એનો રસ એની અંદર આવી જશે. અને જ્યારે રિવિઝન કરવાનો ટાઈમ આવશે ત્યારે ખાલી એ 2 પેજ તમારે વાંચવાના, એ પછી 10 પેજ વાંચવાની જરૂર નથી. તો તમારે છેલ્લા 15 દિવસ તો એક્ઝામના પહેલાના 15 દિવસ તો તમારે રિવિઝન માટે રાખવા જ પડે, જેમાં ફરીથી તમે બધી વસ્તુ રિવાઇઝ કરો. જો બધી વસ્તુ તમે વાંચશો, આખો સિલેબસ તમે પૂરો કરી દેશો, પરંતુ એક વસ્તુ રિવિઝન જો એ નહીં કરો ને તો સમજી લો કે એ બધી વસ્તુ તમે ભૂલી જશો. રિવિઝન જરૂરી છે.
જેટલી વખત ટાઈમ મળે, જેટલી વખત પોસિબલ હોય એટલું રિવિઝન કરો. જેટલું રિવિઝન કરશો એટલું યાદ છે એ વધારે રહેશે. અને જ્યારે સેલ્ફ નોટ્સ બનાવશો ને તો એ તમને ઓટોમેટિક યાદ રહેશે. તમે વસ્તુ લખશો ને તો ઓટોમેટિકલી તમને યાદ રહેવા મળશે. ઓકે, તમારે એ વસ્તુ સમજી લો કે તમે 10 વખત વાંચો ને એના કરતાં તમે ખાલી 1 વખત કે 2 વખત નોટની અંદર લખી દો ને તો એ તમને ક્યારેય નહીં ભૂલાય. ઓકે, સેલ્ફ નોટની અંદર. અને તમે જાતે લખેલું હશે, તમારી હેન્ડરાઇટિંગથી લખેલું હશે ને તો એનો તો આખો ઇમ્પેક્ટ છે એ આખો અલગ પડશે. ઓકે, તો સેલ્ફ નોટ જો ટાઈમ વધારે હોય તો, હા પછી હવે 1 મહિનાનો બાકી હોય સમય તો પછી સેલ્ફ નોટ બનાવવા જવાય નહીં. પરંતુ વધારે ટાઈમ બાકી હોય, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, સિલેબસ પ્રમાણે તમને એવું લાગતું હોય કે હું સેલ્ફ નોટ બનાવવાની સાથે સાથે સિલેબસ પૂરો કરી દઈશ તો તમારે સેલ્ફ નોટ બનાવવી જોઈએ. ઓકે, છેલ્લું સ્ટેપ મોક ટેસ્ટ. મોક ટેસ્ટ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. મોક ટેસ્ટ એટલા માટે એનાથી જ તમે સેલ્ફ રિવ્યૂ કરી શકશો પોતાને કે મને કેટલું આવડે છે. જ્યારે વાંચવા બેસો ત્યારે તો તમને એવું થાય, તમારી નોટ્સ વાંચો ત્યારે પણ તમને એવું થાય કે બધું આવડે છે. પણ જ્યારે બધા સબ્જેક્ટ એક સાથે તમારા ઉપર મૂકી દેવામાં આવે અને એના ક્વેશ્ચનો આવે ત્યારે તમને આવડે છે કે નહીં. તમને શું હોય કે હિસ્ટ્રી વાંચો છો તો હિસ્ટ્રી સ્ટોરી બાય સ્ટોરી આવતી જાય તો તમને એવું લાગે ભાઈ આ સ્ટોરી પછી આ. પરંતુ જ્યારે મેથ્સ, સાયન્સ અને આ બધા સબ્જેક્ટો ભેગા કરીને તમને એક પેપર કાઢવામાં આવે તો એ વખતે તમારે સ્ટોરી યાદ ના હોવી જોઈએ. વચ્ચેથી ખૂણે ખાંચડેથી કોઈ ક્વેશ્ચન કાઢેલો હોય તો એ આવડે છે કે નહીં. ઓકે, તો સમજો છો હું શું કહેવા માગું છું. તો મોક ટેસ્ટ બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. મોક ટેસ્ટ તમે ઘણા બધા એકેડમીવાળા પ્રોવાઈડ કરે છે, એ રીતના કરી શકો છો. અથવા તો અત્યારે તો એઆઈનો જમાનો છે, તમે ચેટ જીપીટીની અંદર કોઈ પણ સબ્જેક્ટ નાખો, કોઈ પણ ટોપિક નાખો અને એમ કહો કે ભાઈ મને મોક ટેસ્ટ બનાવીને આપ, તો સરસ મજાની મોક ટેસ્ટ બનાવીને આપી દેશે. એની તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢીને તમે ઓફલાઈન પણ તમારે ઘરે જાતે તમે આપી શકો છો. તો એઆઈનો યુઝ કરો. અત્યારે એઆઈનો જમાનો છે, કોઈ પણ ટોપિક લખો અને મને એમ કહો કે એમસીક્યુ બનાવીને આપી દો. ઓકે, એમસીક્યુ બનાવીને સરસ મજાના આપી દેશે. તમે એમ કહો વિધાનવાળા બનાવીને આપો તો વિધાનવાળા બનાવીને આપશે. ઓકે, તમે કોઈ પણ તમારે એમ જોવું હોય કે ભાઈ બંધારણ છે, બંધારણમાંથી વિધાનવાળા વધારે ક્વેશ્ચન પૂછાય છે તો ટોપિક આપો કે ભાઈ બંધારણમાં રાષ્ટ્રપતિના વિધાનવાળા મને ક્વેશ્ચન બનાવીને સરસ મજાના આપી દે. તો સરસ મજાના વિધાનવાળા પ્રશ્નો બનાવીને તમને આપી દેશે. આન્સર વગરના, આન્સરવાળા લેવા હોય તો આન્સરવાળા લખો, આન્સર વગરના તો આન્સર વગરના, જેવી તમારી રિક્વાયરમેન્ટ હોય એવું તમે નાખો, તમને સરસ મજાની બધી ડિટેલ્સ આપી દેશે. ચેટ જીપીટીનો કે બીજી કોઈ પણ ગૂગલ જેમિની જે પણ તમને તમારા મોબાઈલની અંદર હોય એ પણ ફ્રીમાં છે. ઓકે, પ્રો લેવાની જરૂર નથી. આ બધી વસ્તુ માટે કોઈ પ્રો લેવાની જરૂર નથી. સિમ્પલ તમે સર્ચ કરો, સરસ મજાનું તમને રિવ્યૂ મળી જશે. બીજી વસ્તુ કે હા, કોઈ ટોપિક સમજેલું યુટ્યુબની અંદર નથી તો એ પણ તમે એઆઈની અંદર નાખી શકો છો. એઆઈની અંદર નાખો, એ સરસ મજાનું સમજાવીને આપી દેશે. તમારે લખવાનું ભાઈ આ ટોપિક છે, મને સરસ મજાનું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીને આપ. ઓકે, તમને સરસ મજાનું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીને આપી દેશે. એક્ઝામ્પલ તરીકે કોઈ ટોપિક પકડી લો, સાયન્સ, પર્યાવરણનો કોઈ ટોપિક પકડી લો. પર્યાવરણમાં તમને એમ કહો કે ભાઈ મારે ગ્લોબલ વોર્મિંગ અથવા તો ગ્રીન હાઉસ ગેસીસ આની મને ખબર નથી તો મને સ્ટેપ બાય સ્ટેપ સાદી ભાષામાં મને સમજાવીને આપ. તો એ સાદી ભાષામાં તમને સમજાવીને સરસ મજાનું આપી દેશે કે આ ગ્રીન હાઉસ ગેસીસ છે, આ રીતના ગ્લોબલ વોર્મિંગ વધે છે. ટૂંકમાં તમે ચેટ જીપીટીનો અથવા તો કોઈ પણ ગૂગલ જેમિની કે પરપ્લેક્સિટી કે જે પણ તમે યુઝ કરતા હોય એનો મેક્સિમમ તમે યુઝ કરો. તો આ રીતના તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકો છો. હજુ તમારા માઇન્ડની અંદર ઘણા બધા ક્વેશ્ચનો હશે, જેમ કે સાહેબ કઈ પુસ્તકો વાંચવી, એટલે કયા પબ્લિકેશનની સારી હોય છે, કયા સબ્જેક્ટ માટે કઈ પુસ્તક વાંચવી, કયો સબ્જેક્ટ ક્યારે વાંચવો, ટાઈમ ટેબલ કઈ રીતના બનાવવું, સવારે વાંચવું, રાત્રે વાંચવું. તો ઘણા બધા ક્વેશ્ચનો છે જેના ઉપર આપણે અલગ વિડીયો બનાવીશું. તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આપણે પહેલું પગથિયું કયું ચડવાનું છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય, આ જે મોડું છે પહેલી વખત જોતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આવા જ વિડીયો જોવા માટે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.